હાલો મિત્રો, કેમ છો? તો આજે આપણે આવી ગયા છે એક નવા વિડીયોના અંદર. તો તમારું આપણા આ વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે હું છું કચ્છમાંથી, અને કચ્છમાં છે કચ્છમાં આપણે જોવા જાય તો જે માંડવી ઇલાકો અને માંડવી ગઢ ને મઉ ઇલાકો તેની સાઈડ દરિયાની સાઈડમાં છે. તો અહીંયા કેસર કેરી ઘણી બધી છે. અહીંયાની કેસર કેરી છે જો પૂરા વિશ્વમાં જાય છે. સમજી લો કે દુબઈ, અમેરિકા અને આફ્રિકાના પણ ઘણા બધા દેશોમાં જાય છે. તો આજે હું તમને અમારી અહીંયા બાજુમાં જ એક ફાર્મ છે મોટું, તો એ હું તમને હાલીશ ત્યાં, અને ત્યાં આપણે આંબાની ઘણી બધી વેરાયટી જોવાના છીએ. અને મિત્રો, હું તમને જણાવી દઉં કે હજી આંબા હજી પાકવામાં તો ઘણી બધી વાર છે. હજી સમજો કે નાના છે, અને અત્યારે માર્કેટમાં આંબા છે અને પાકા આંબા મળશે તમને. પરંતુ મિત્રો, એ આંબાઓ છે બધા કેમિકલવાળો છે, એ ખાવા માટે સારા નથી હોતા. તે તમે આંબો ખાશો તો તમે એથી બીમાર પણ પડી શકો છો, અને તમે કેમિકલ યુઝ થયેલું એટલે તમે જાણો છો કે એ આપણી સેહત માટે કેટલું હાનિકારક છે. અને અમારા અહીંયા જે કચ્છ ડિસ્ટ્રિક્ટમાં જે આંબો છે એ નેચરલી જ પાકે છે, અને પછી નેચરલી માર્કેટમાં જાય છે. અને તેની માર્કેટ વેલ્યુ બહુ નથી હોતી, જાજી નથી હોતી. સમજી લો કે 90થી 100, 100 એ આરે રેન્જમાં જ એની માર્કેટ વેલ્યુ હોય છે. અને આજે આપણે હાલવાના છીએ ફાર્મ છે મોટું, તો એ જોવા માટે. તો મિત્રો, આપણે બીજાના ફાર્મમાં હાલી એના પહેલાં હું આપણા જ ફાર્મના અંદર એક કેરીનું ઝાડ છે બતાવી દઉં તમને. જો જે કેરી છે એ 20થી 25 દિવસની અંદર પાકી જશે અને ખાવા લાયક થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો, આના ટાઈપની કેરી તમને માર્કેટમાં જોવા મળી જશે. એ પાકતી હોય છે કેમિકલ દ્વારા. આ કેરીને જો કેમિકલ દ્વારા પાકવામાં આવે તો પાકી જાય છે. કેમ કે મિત્રો, અમે ખેડૂત છે તો અમને બધી ખબર પડતી જ હોય કે માર્કેટમાં જે આંબો આવે છે તે કેવી રીતે પાકે છે, કેવી રીતે નથી પાકતો. મિત્રો, આપણે ફાર્મમાં આવી ગયા છે, અને તમને પહેલું જ અહીંયાથી તો અમને આ સિસ્ટમ બતાવું કે તમે જો અહીંયા બેઠા છે ને, અહીંયા બેઠા તમે અહીંયાથી આ વિલકા ખોલશો એટલે પૂરા વાડીમાં છે ડ્રીપ નાખેલી છે, તો પૂરી વાડીમાં પાણી હાલું જશે. જો એના માટે શું સિસ્ટમ છે કે જો અહીંયા લખ્યું છે A1, A2, A1, પછી અહીંયા B2, B3 ને B4. એ બધી સિસ્ટમ આપણે ખબર નહીં પડે, જે આમાં વાડીમાં રહે છે તેમ જ ખબર પડશે. તો પહેલાં તો હું તમને અહીંયાથી ઉપર હાલું ટાંકા ઉપર, અને અહીંયા ઉપરનો પૂરાનો તમને નજારો બતાવું. તો ઓરની કર્યો એ આપણો ફાર્મ, ને આપણે આવી ગયા જે આ કેરીનો ફાર્મ છે તેના અંદર. અને તમે મિત્રો જુઓ, આ પૂરા ફાર્મ અંદર કેરી છે. તમે ઓની બાજુ દેખાશે એના અંદર પણ કેરી છે, અને તમે જુઓ આની બાજુ પણ કેરી છે. તો કચ્છમાં સૌથી વધારેમાં વધારે કેરી થાય છે. બહુ જ કેરી થાય છે કચ્છમાં. પૂરા ગુજરાતમાં સૌથી વધારે કેરી થાય છે કચ્છમાં. તમે જો પાણીનો આ ટાંકો છે, અને હાલ તમને અહીંયાથી પણ થોડોક નજારો બતાવો આ ફાર્મનો. તો મિત્રો, આની પર આપણે કાંઈ પણ સંબંધ નથી કે આમની વાડીમાં જઈ કરીને આપણે વિડીયો શૂટ કરી શકીએ અને તમને હું કેરીની વેરાયટી બતાવી શકું. આના અંદર ઘણી બધી કેરીની વેરાયટી છે. આના અંદર થોડી ઘણી ઓછી છે. મિત્રો, તમે જોઈ શકો છો આ નાનકડા છે હજી કેરી. તો આમાં તો ક્યાંય મને કેરી નથી દેખાતી, કેમ કે આ ઉપરનું જે ખેતર છે નાનકડું છે. હજી આપણે અંદર નીચે આવશું, અને નીચે હું તમને બતાવું કે જ્યાં કેરી છે ત્યાં. તો પહેલાં તો આપણે અહીંયા જ ઘૂમી લઈએ, અને જો તમે આ જે નાનકડા છે બધા. અને આ બીજું ખેતર છે. તો આ જો આપણને જે નાનકડા છે એને જો અહીંયા ઓમ સુધી છે, તો આપણે ઓની બાજુ પણ હાલવાના છે, અને આપણે બધું જોવાના છીએ. તો મિત્ર, આ વર્ષે પૂરા કચ્છમાં છે ને કેરીનો પાક ઘણો બધો ઓછો આવ્યો છે, અને તેનું કારણ એમ છે કે પેલું ઘણું બધું ઝાકર પડ્યો, અને પછી બપોરના પાકનો ઘણો બધો તડકો પડ્યો. તો એના કારણે શું થયું કે જો કેરીનો પાકને જે એનો ફૂલ હતા એ બધા નીચે ખરી ગયા. તો તેના કારણે કચ્છમાં આ વર્ષે ઘણો બધો ઓછો પાક આવ્યો છે. અને મિત્રો, તેનું પછી પરિણામ એ આવશે કે આ વર્ષે છે ને કેરીનો ભાવ છે એ ઘણો બધો હાઈ રહેવાનો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ આપણે ત્રીજા ખેતર અંદર આવી ગયા, અને આ લાંબો છે આની કોર સુધી. તમે જોઈ શકો છો અહીંયાની આવે છે કાંઈક કેરીને. તો હાલો આપણે અહીંયા પણ કેરી, આના અંદર પણ કેરી નથી. કેરી છે આપણે ઓનિકોલા ભાગના અંદર, તો આપણે ત્યાં ચાલીએ. હાલો, તો તમે જોઈ શકો છો અહીંયા છે કેરી, અને કેરીની અંદર આવી પેકિંગ કરી નાખી છે કે કેરી બગડે નહીં એના માટે. તમે જુઓ, વાહ, આ બહુ સારો આઈડિયા છે. અને તમે જોઈ શકો છો, આ આપણે ખબર નથી, પણ આપણે આ જોયું ત્યારે ખબર પડી. મિત્રો, આ આઈડિયા ઘણો બધો સારો છે. આના અંદર એક શું થાય ખબર છે કે આના અંદર આના અંદર કાંઈ પણ કેરી ખરાબ નહીં થાય. અને તમે જો આની કોર વર્કર છે એ કામ કરી રહ્યા છે. અને હાલો, હું તમને એ પણ બતાવું કે કેવી રીતે પેકિંગ કરે છે, કેવી રીતે નથી કરતા. તો આ તમે જુઓ,
આવી રીતે કંઈક પેકિંગ થઈ રહી છે અને જો હવે કેરી પણ થોડી મોટી થવા લાગી ગઈ છે. તો કરો, પેક કરો, જો બોલા કેમ કરે. જો આમ પેક કરવાની, ઉપરથી આને બાંધી દેવાની. વાહ મિત્રો, આનાથી ઘણા બધા ફાયદા થશે કે બગડશે નહીં કેળી. વાહ, જોઈ શકો છો તમે, વર્કર પણ ઘણા બધા કામ કરે છે, મહેનત કરે છે. જો આમાં ઘણી બધી કેરી છે ને હવે આના અંદર તો કઈ વેરાયટી છે એ આપણે ખબર નથી, પણ જો પ્રોપરલી વાવ, બહુ સરસ. જો કેવી રીતે સરસ રીતે બાંધી નાખી. મિત્રો જોઈ શકો છો અહીંયા પેક નથી કર્યા, તો હાલો હું તમને બતાવી દઉં. કેરી જુઓ, વાવ, બહુ સરસ. જોઈ શકો છો આના અંદર ઘણી બધી કેરી છે અને આ તો ઘણી બધી મોટી થઈ ગઈ છે. બહુ સરસ, બહુ સરસ. જુઓ. અને મિત્રો પછી શું છે ખબર છે કે આમાં જો આમાં વજન થશે ને તો આ તૂટી જશે, તો અહીંયા બાંધવો પડશે આને ઉપરની સાઈડમાં. એ બધું હવાઈ કરશે. જો આમાં છે, વાવ, આમ તો કેરી સારી આવી છે ને કોકમાં જ છે મિત્રો. જોવા જાણે કે આ ઝાડમાં તો ક્યાં છે જ નહીં, એક પણ કેરી નથી. જો ખાલી છે આ ઝાડ ને આ ઝાડમાં છે. તો એ જ છે કે જો આ ઝાડમાં નથી અહીંયા, અને પછી આની બાજુના ઝાડમાં છે અહીંયા. જો અહીંયા છે, આમાં જો આમાં છે. તો આવું જ છે કાંઈક. હવે અહીંયા બધું અહીંયા નથી, તો અહીંયા છે. અને નીચે પણ છે, તમને આને જરા અધર કરીને બતાવું. તમે જુઓ, વાવ, જોઈ શકો છો તમે. આને બધી ઉપરની સાઈડમાં બાંધવી પડશે. એ બધા વર્કર હવે કામ કરે જ છે. તો મિત્રો આપણે ખાઈને પણ સ્વાદ ચેક કરશું કે કેવો છે, આનો ખટાશ છે કે નથી. મિત્રો ખાટો મીઠાનો સ્વાદ છે, કેમ કે કેરી છે એના માટે એનો સ્વાદ ખાટો નથી હોતો, ખાટો મીઠો સ્વાદ હોય છે.